હું ઘર છોડીને જાઉં છું. ઘર છોડીને જા છો? મમ્મી તને ખબર છે તું હું બોલે છે ઈ? હવે આ ઘરમાં હું નહીં રહું, કારણ કે હવે આ મને ખબર પડી ગઈ છે કે આ ઘર મારું નથી, આ ઘર તારું છે. મારે છે ને બધી નાની નાની વાતમાં તને મારે પૂછવું પડે છે, કારણ કે મારે કઈ ખાવું હોય ને ઈ મારે તને પૂછવું પડે છે. દિવસમાં હું 2-3 વાર ચા પીઉં ને તોય તું મને સંભળાઈ દેશે. મમ્મી ચા તે બનાવી હતી? હા, મને થોડીક ચા પીવાનું મન થતું હતું ને તો મેં થોડીક ચા બનાવી પી લીધી. કોને પૂછીને તે ચા બનાવી? કોને પૂછીને એટલે? આ મારું પોતાનું ઘર છે, કઈ મારે બીજાને થોડું પૂછવા જવાનું હોય? પહેલી વાત તો આ તારું ઘર નથી, આ મારું ઘર છે. અને છે ને આ બધું મેં મારા પૈસાથી બધું હાસિલ કર્યું છે. રસોડા માટે જે બધું રાશન પાણી આવે છે ને બધું મારા પૈસાનું છે. પૈસા કમાવા કેટલું અઘરું કામ છે તને ખબર છે મમ્મી? તું મને ક્યાં રાખતી હતી? ઝૂંપડાવાળા ઘરમાં રાખતી હતી. અને મને હમણાં નોકરી લાગી છે નવી 1 મહિના પહેલા. અને તું આવે છે ને દિવસમાં 36 વાર ચા બનાવે છે. તને દિવસમાં 1-2 વાર ચા મળી જાય તને પૂરતું નથી? અને એટલે બધું મહેનત કરું છું ને ત્યારે બધું છે ને ઘરમાં આવે છે. અને તારે ખાલી બેઠા બેઠા રોટલા ભાંગવા છે. હું તને કહી દઉં છું છે ને મારી મરજી વગર તું છે ને રસોડામાં પગ નહીં મૂકતી. આસ્તા, મારી દવા ખાલી થઈ ગઈ છે. તું વળતી ફેરી આવે ને તો મારી દવા લેતી આવજે ને. હું મમ્મી આખો દિવસ દવા કરતી હોય છે. હા હું માનું છું કે હું કમાઉં છું તેનો મતલબ એમ થોડી છે કે આખો દિવસ તને દવા આપ્યા રાખું. મારે ઘરના બીજા ખર્ચા જોવા ના આવે મમ્મી. તું ક્યાં સુધી આ દવા પીતા રાખીશ? તારું શરીર છે ને જામ થઈ જાય દવા પી પીને. આમ થોડુંક છે ને હલન ચલન કર અને બહાર છે ને હાલ હરવા ફરવા જા તો તારું શરીર સારું રહે. આમ દવા પી પીને શરીર સારું નહીં રહે. અને છે ને આજ પછી તું મને દવાનું નહીં કહેતી. તારે જે કરવું હોય ને તારે જે નુસ્ખા કરવા ને કરજે, પણ છે ને મને દવાનું કઈ નહીં કહેતી. મમ્મી હું બહાર જાઉં છું અને રાત્રે હું છે ને બહાર જમીને જ આવીશ. પણ હું શું ખાઈશ? હજી તો ઘરમાં જમવાનું નથી બન્યું. મમ્મી કાલ રાતનું છે ને શાક પડ્યું જ છે અને છે ને આજ સાંજ લગી તો સારું રહેશે જ. એટલે બપોરે અને સાંજે તો જમી લેજે. અને રોટલી પડી છે, અથાણું છે, તારે જે જમવું હોય ને જમી લેજે. હું નીકળું છું, મારે મોડું થાય છે. હવે મને છે ને મારા નસીબ જ્યાં લઈ જશે ને ત્યાં હું જઈશ. હવે હું આ ઘરમાં નહીં રહું. મેં તને કેવી સારી રીતે રાખી, તું મારી છોકરી છો તે, અને તારા નામે મેં બધા કાગળિયા કરી નાખ્યા ઘરના. અને આવી મને ખબર નહોતી કે તારા ઘરેથી મારે નીકળી જવું પડશે. તે છે ને મને અહેસાસ કરાવી દીધો છે કે આ ઘર છે ને મારું નથી, આ ઘર તારું છે. મારું ઘર તો ઓલું હતું, તું કહેતી હતી ને ઝૂંપડા વાળું, ઈ મારું પોતાનું હતું. અને આ છે ને અહીંયા ઘર ને તે મને પારકી કરી નાખી છે. કાંઈ વાંધો નહીં, હવે મારા નસીબ જ્યાં મને લઈ જશે ને ત્યાં હું જઈશ. અને જાતા જતા હું તને એમ કહું છું કે તું તારું ધ્યાન રાખજે. ભવિષ્યમાં તે તને છે ને તારું બધું સમજાશે, છોકરા વિશે છોકરી વિશે તારે. મેં તને જન્મ આપ્યો, તું મારી છોકરી છો અને તને કેટલી મેં હાચવી છે. મને એમ કે હું અત્યારે તને કેટલી હાચવું છું, કેવી રીતના રાખું છું, તો મારે ઘટપણમાં તું મારો સહારો રહીશ, મારી દીકરો નહીં. પણ મને નહોતી ખબર કે તું એટલી બધી બદલાઈ જાય અને તારાથી મને તું અલગ કરી દઈશ. કાંઈ વાંધો નહીં, તારા લગ્ન થશે ને પછી તારા છોકરા છોકરીઓ થશે ને પછી તારી યારે આવું કરશે ને મારી જેવું, પછી તને ખબર પડશે અને મને દુઃખ થશે. આ બધા કહે છે ને જેવું કર્મ કરો ને એવું તમે ભોગવો. પણ ચિંતા ન કરતી, હું ભગવાન આગળ પ્રાર્થના કરીશ કે તારી યારે આવું ન થાય. પણ નસીબને કોઈ ન કહે ભોગી શકે, નસીબમાં જે હોય તો થાય જ. બસ હવે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તારી યારે આવું ન થાય. અને હવે છે ને હું નીકળું છું.